ગુડ મોર્નિંગ 11:11 થઈ ગઈ છે અને આઈ એમ ઓન માય વે ટુ સલોન એન્ડ આજનો દિવસ બહુ એક્સાઇટેડ છે, બહુ જ બધા કામ છે બિકોઝ આજે હું આઈલેશ એક્સટેન્શન કરાવવાની છું, મારા નવા નેલ એક્સટેન્શન્સ કરાવવાની છું, જોડે જોડે 2 ક્લાયન્ટ્સ પણ છે તૈયાર થવાવાળા અને બસ બિઝી ડે છે. હેર કલર પણ કરવાનો છે, રૂટ ટચઅપ. સો આજે બહુ જ બધા કામ લઈને નીકળી છું, એટલે થોડીક વહેલી નીકળી છું અને જોઈએ આજનો દિવસ તમને આખો બતાવું કેવું લાગે છે તમને મારી જોડે. બધી વસ્તુ હું ગ્રૂમ થઉં છું એના વિશે હું થોડી નોલેજ બી આપીશ કે મારા શું થોટ્સ છે અને કેવી રીતનું કરવું જોઈએ. સો લેટ્સ ગો વિથ મી. સ્ટુડિયો પર આવી ગઈ છું અને મારા જે 11 o'clockના ક્લાયન્ટ હતા એ પણ આવી ગયા છે અને એમને રેડી થવાની થોડી ઉતાવળ છે. 1:30 રેડી થઈ જવું છે. સો લાઈક 2.5 hours તો ફટાફટ હવે હું નીચે જઈશ અને ક્લાયન્ટના મેકઅપ કરું છું ફટાફટ, પછી આગળનું બીજું કામ કરીશું. મેડમ તો આખો દિવસ ફોનમાં જ બિઝી હોય, આખો દિવસ શું ખબર. ગુડ મોર્નિંગ. સો અમારા ક્લાયન્ટ આવી ગયા છે, એમનું સ્કિન પ્રિપેરેશન ચાલે છે. હાય, ક્યાંથી આવ્યા છો? યુએસએથી આવી ગયા છે અમારા 2 બ્યુટીફુલ ક્લાયન્ટ્સ. શું ફંક્શન છે આપણું? નવચંડીનું ફંક્શન છે એટલે રેડી થવા આવ્યા છે આયુષી મેકઅપમાં એન્ડ દે આર ઓલ્સો વેરી એક્સાઇટેડ અહીંયા રેડી થવા માટે. જલ્દી સ્કિન પ્રેપ કરો, એમને ઉતાવળ છે. તનિષા કાલે રજા કેમ પાડી તે? મને ખબર જ હતી કે તારી સ્કીમ જ આવવાની છે, તું ભલે મને કહેતી કે હું આવીશ. બહુ થાકી ગઈ હતી, હજી મારી આંખો કાલે સેલ્ફ ગ્રૂમિંગના ક્લાસ છે, ખબર છે ને? કે ભૂલી ગઈ? એટલે કાલ તો 20 તારીખ રિયલીમાં હું ભૂલી ગઈ, મને તો ધ્યાન જ નહીં સચ્ચીમાં. કાલે ક્લાસ છે, યુ હેવ ટુ પ્રેપ સો મચ ટુડે. કાલના ક્લાસ જોઈ તો મને બીક લાગી હતી, તો 19મી તારીખે નથી ને? ના 20-21 સેટરડે સન્ડે પણ એ હોત તો બી લાઈક મોર્નિંગમાં અત્યારે તમને વહેલા બોલાવીને તમારો મેકઅપ ફિનિશ કરી દે બિકોઝ ક્લાસનો ટાઈમ ધીસ ટાઈમ વી હેવ 1 o'clock. યુઝ્યુઅલી 12 o'clock હોય છે બટ મારે એક ફંક્શન અટેન્ડ કરવાનું છે 21st માય બેસ્ટ ફ્રેન્ડ ગેટિંગ એંગેજડ. સો પછી એના લીધે અમે લોકોએ 1 વાગ્યાનો ટાઈમ કર્યો છે આ વખતના ક્લાસનો. બેન હેલો આયુષીબેન, કેવો મેકઅપ જોઈએ છે આજે? મને એકદમ નેચરલ મેકઅપ જોઈએ છે. નેચરલ લાઈક થયા પછી એવું ના લાગે કે બહુ ઓવર over થઈ કર્યો ગયો છે, છે. કારણ કે એવરીડે આપણે કરતા નહીં તો આપણો ફેસ આપણને જોવો ના ગમે એવો નથી કરવો, એટલે નેચરલ લુક એકદમ નેચરલ. ડન છે, આપણે એકદમ નેચરલ રાખીશું. અને આ સાડી પહેરવાના છો? સાડી છે, ઓકે. બતાવો હવે હમણાં એમનો ફાઇનલ લુક. સેકન્ડ ક્લાયન્ટ મારા જે ઉચિતા એ પણ યુએસથી આવ્યા છે. ક્યાંથી આવ્યા છો? ન્યૂ જર્સીથી આવ્યા છે. અને શું ફંક્શન કીધું એમ? નવચંડી છે. હાઉસ વોર્મિંગ છે મારું. યસ, અહીંયા ઘડી ઘર બનાવ્યું એમ? શું વાત છે, અહીંયા શિફ્ટ થવાનો પ્લાન છે શું ફ્યુચરમાં? હાલ તો નથી. ડોલરમાં કમાઈને અહીંયા ઇન્વેસ્ટ થઈ રહ્યા છે. સો હવે એમને આપણે પૂછીશું કે એમને કેવો મેકઅપ જોઈએ છે. મને એકદમ નેચરલ, કારણ કે આજે થોડું સમરનું વેધર છે તો જસ્ટ નેચરલ. ગરમી બહુ છે એટલે હવન બવન પૂજા છે. સો શી ડોન્ટ વોન્ટ કે એમનો મેકઅપ ગરમીથી મેલ્ટ થઈ જાય. તો આપણે એકદમ લાઇટ મેકઅપ કરીશું અને સુંદર દેખાય એવી રીતના. સો હવે હું મેકઅપ થઈ જાય એટલે તમને બતાવું. બાય. તો ગાઈઝ મારા ક્લાયન્ટનો મેકઅપ થઈ ગયો છે અને હવે ફાઇનલ ટચઅપ તનિષા કરી રહી છે, આઈબ્રોઝ ને એ બધું. એન્ડ હવે ફટાફટ મને થ્રેડિંગ કરી આપો અને હું મારી લેશિસ કરાવવા માટે જઉં. કરાવતા પહેલાં થોડાક થ્રેડિંગમાં હેર્સ આવેલા છે તો એ હું રિમૂવ કરાવીશ બિકોઝ પછી એમ દબાઈને કરવામાં ફાવતું નથી. अमित जी मैंने आपको वेट करवाया, तो अब क्या करूँ मैं? क्लाइंट को टाइम पे रेडी चाहिए था. इस बार मैम आपके कुछ डिफरेंट करना है. क्या मेरे आपके कुछ डिफरेंट करना है इस बार. डिफरेंट करना है. सो गाइज मीट अमित, ये अमित भैया है, हमेशा मेरे लैशेस बनाते हैं और आप लोगों को भी बनाना है तो आप यहाँ पे अपॉइंटमेंट ले सकते हो, है ना अमित? यस मैम. हाँ. सो कैसा करेंगे आज इस बार? आज मैम आज कुछ डिफरेंट करने वाले हैं मैम के. यस, थोड़ा सा मीडियम हैवी करेंगे बिकॉज मेरा सेमिनार भी है 8 days के बाद 28th को, तो उसमें भी मुझे बहुत अच्छा ऐसे दिखना चाहिए, मेरी आईज बहुत अच्छी.
तो वैसे ही करना है। जैसा आप करते हो वो मुझे पसंद है, तो वैसा करो, या फिर उससे थोड़ा डिफरेंट हैवी, थोड़ा मीडियम हैवी चाहिए, हो जाएगा ना? हाँ. સો ગાઈઝ લેશ એક્સટેન્શન કરાવું છું હું, અને રિમૂવ મેં ઓલરેડી કરાવી દીધી. સો ગાઈઝ લેશ એક્સટેન્શન જે પણ હોય છે એ લાઈક અમે 3 to 4 वीक्स तो रहता है मेरा. 25 days, हाँ. 20 days, 1 month रहता है. उतना रहता है. एंड टेक केयर करना रहता है उसका. टेक केयर में क्या केयर है, भी करता है. हाँ और अच्छे से केयर करोगे तो 1 month प्लस ही चलता है. હા, આમ નહીં કરવાનું, મેકઅપ રિમૂવર યુઝ નહીં કરવાનો, લાઈક લાઇનર યુઝ કરો તો એને લાઈક એવી યુઝ નહીં કરવાની કે જે રિમૂવ કરવામાં બહુ ઘસવું પડે. સો આ બધી વસ્તુઓ છે જે તમારે ધ્યાન રાખવાની છે જ્યારે બી તમે કરાવડાવો છો. અને હવે નાના નાના લેશિસના પેલા હોય છે, દેખાવો અમિત, ક્યાં હે વો? આવી રીતના લેશિસના નાના નાના ફેધર્સ હોય છે, સાઇઝ વાઇઝ હોય છે. એ એક એક કાઢીને અમિત અહીંયા આઈઝ ઉપર પ્લેસ કરશે. સો ગાઈઝ અમિતે મંગા લેશિસ કરી છે, તમે જોઈ શકો છો. बट व्हाट आई फील इज़ कि जो मैं एवरी टाइम करवाती हूँ ये उससे बहुत ज़्यादा लाइट लग रहा है. मुझे थोड़ा हैवी लुक चाहिए, है ना? યસ હેવી. જ્યોતિને પણ સજેશન લીધું તો જ્યોતિ કીધું કે હેવી લુક થોડો કરાવો. આખું વધારે સુંદર લાગે તમારી. યા સો અત્યારે આ કરેલું છે. યુ કેન સી ઇટ્સ લુક વેરી ગુડ એઝ ઇફ એનીવન વોન્ટ્સ વેરી नेचुरल लैशेस, बट आई वांट लिटिल हैवियर, सो हम इसमें ही थोड़ा और वॉल्यूम ऐड करेंगे. गाइस મારા લેશेस થઈ ગયા છે એન્ડ ફાઇનલી ઇટ્સ લુક બ્યુટીફુલ, યુ કેન સી. અને મારા ક્લાયન્ટ બી રેડી થઈ ગયા છે, એમની જ્વેલરી આવી નથી એટલે વેઇટ કરી રહ્યા છે જ્વેલરીનું. ગમ્યું? બહુ જ ગમ્યું. બહુ ગમ્યું? સો મચ. વેલકમ. બહુ સુંદર લાગે છે. રેડ મસ્ત સાડી પહેરી છે, કઈ કહેવાય ને, સિલ્કની સાડી કહેવાય ને? યસ, સુંદર લાગે છે. થેન્ક યુ. ગાઈસ જમવાનું જમી લીધું છે અને બહુ જોરદાર પનીરની સબ્જી બનાવી હતી મારા સાસુએ, અને એટલી બધી ભૂખ લાગી હતી ને એટલે હું બતાવવાનું જ ભૂલી ગઈ, ફટાફટ જમી લીધું. અને હવે હેર કલર કરાવીશું, મતલબ રૂટ ટચઅપ. સો જે અહીંયા ઘડી સાઈડમાં નાના નાના વ્હાઇટ હેર્સ આવે છે, ગ્રે હેર્સ આવે છે, તો એના માટે કલર કરીશું. બરાબર? કયો કલર યુઝ કરો છો તમે મારામાં? 6.3 અને 5. 6.3 અને 5 નંબર 2 મિક્સ કરીને યુઝ કરે છે. અને નીચે મારા હેર હાઇલાઇટેડ છે અને ઉપરથી જે ન્યૂ ગ્રોથ છે એની અંદર ટચઅપ છે બધું. સો ટચઅપ કરવું બહુ જરૂરી છે. ટચઅપ જેવું જ થાય એવા તમે થોડા 5-1 વર્ષ નાના થઈ જાઓ. રાઈટ? કયો કલર યુઝ કરીએ છીએ આપણે? આપણે લોરિયલનો કરીએ છીએ. લોરિયલનો કલર અમે યુઝ કરીએ છીએ. અને હવે સ્ટાર્ટ કરશું. ગ્લોબલ ટચઅપ કરીએ છીએ ને આપણે? કે તમારા હાઇલાઇટ્સને થોડું મેચ થઈ જાય એ ટાઈપ. હા, મારા હાઇલાઇટ્સને મેચ થઈ જાય અને ગ્લોબલ ટચઅપ કરીએ છીએ, મતલબ બધે કલર થોડો થોડો ટચઅપ કરશું. સો ગાઈઝ હું મારા સ્ટુડિયો પર જ હેર કલર ટચઅપ કરાવી રહી છું. અને ટચઅપ એવરી 25 to 30 ડેઝમાં એકવાર કરાવું છું, બિકોઝ મારું હેર વોશ લાઈક વીકમાં 3 to 4 ટાઈમ્સ થાય છે, એટલે કલર જલ્દી નીકળી જતો હોય છે. સો યા, અધરવાઇઝ તમે વીકમાં 1 કે 2 વાર કરાવો છો તો આરામથી 1.5 મંથ ઓર મે બી સવા મહિનો જે કહેવાય એટલો સુધી તો તમારું રહેશે કલર, હે ને? એટલું રહેશે. સમટાઈમ્સ મારે બી રહે છે 1.5 મહિનો. ઉપર બધાને કેવી રીતે ગ્રો થતા હોય. હા, ઇનરથી જે અંદરથી જે હેર્સ ગ્રો થાય છે તમારા, જે એની સ્પીડ કેટલી છે એના પર બી ડિપેન્ડ કરતું હોય છે. કારણ કે ક્યારેક ગ્રોથ વધારે ફટાફટ વધતો હોય તો 15-20 ડેઝમાં બી આવી જાય. જે હેર ઉપર આપણે કલર કરતા હોઈએ એ હેર પર તો કલર રહેતો જ હોય છે, અંદરથી જે નવા વાળ આવે એ ગ્રે થતા હોય છે. જે કલર કર્યો એ નથી જતો રહેતો, એવું હોય. એ થોડો ફેડ આઉટ થાય થોડો. ઓકે, એટલે જે કલર કર્યો હોય છે એ ફેડ આઉટ થાય છે થોડોક, અને અંદરથી જે ન્યૂ ગ્રોથ નીકળે છે એ ન્યૂ ગ્રોથ ગ્રે નીકળે છે. સો એટલે આપણને એવું લાગે કે કલર જતો રહ્યો, પણ એ કલર જતો નથી રહ્યો હોતો, એ ન્યૂ ગ્રોથ હોય છે. સો ગાઈઝ અત્યારે રૂટ ટચઅપ થઈ રહ્યું છે, તમે જોઈ શકો છો. રૂટ ટચઅપ
જેને પણ આગળથી નાના નાના સ્કાલ્પમાં ગ્રે હેર્સ છે એ કવર કરવા માટે છે. ઇટ્સ નોટ હોલ ગ્લોબલ હેર કલર, રાઈટ. સો આ એવરી મંથ કરાવવું જોઈએ. વાળમાં મહેંદી નથી યુઝ કરવાની તમારે બિલકુલ બી, બિકોઝ હા, તમે જે બહાર બોક્સ કલર્સ મળતા હોય છે ઘરે લાવીને કરી દો છો, એ બધા હેર કલર તમારા હેર્સને કોટ કરશે અને બહુ ડેમેજ કરશે. અને મહેંદીનું કોટિંગ કરશો તો બી લાઈક એના કોટિંગને જતાં 2-3 વર્ષ લાગી જશે. સો આઈ પ્રેફર કે બહુ હેરમાં ડ્રાયનેસ આવી જતું હોય છે, બહુ ડલનેસ આવી જાય છે, ફ્રીઝીનેસ, હેર તૂટે છે, તો એવા બધા પ્રોબ્લેમ્સ જે થતા હોય છે એ કેસની અંદર તમે મહેંદી કે કોઈ પણ પેક, પ્રોટીન પેક લગાવવા જતા હોવ છો, એ બધું બંધ કરી દેવાનું છે. કશું નથી કરવાનું. તમે મારા હેર્સ જુઓ છો, ભાભીના જુઓ છો, અમારા બધાના હેર્સ હેલ્ધી છે બિકોઝ અમે લોકો એવા કોઈ પેક્સ યુઝ નથી કરતા, અમે કોઈ મહેંદી યુઝ નથી કરતા. જસ્ટ સલોન સર્વિસમાં અમે લોકો સ્પા લેતા હોઈએ છીએ, સારા શેમ્પૂ કન્ડિશનર યુઝ કરીએ છીએ, પ્લસ હેર કલર યુઝ કરીએ છીએ જ્યારે ગ્રે હેર્સ હોય છે ત્યારે, રાઈટ. સો હેરને આવી રીતના ટેક કેર કરવું બહુ જરૂરી છે. અધરવાઇઝ તમારા હેર્સ ગ્રે બી થશે અને ડ્રાય, ફ્રીઝી બધું જ થઈ જશે. સો ધીસ ઇઝ ધ સમ એડવાઇસીસ જે તમને આપી રહી છું. બિકોઝ મારા સાસુ પહેલાં કરાવતા હતા હેરમાં મહેંદી, તો એ અહીંયા આગળ આવ્યા પછી અમે લોકોએ એમના પર ઓલમોસ્ટ 7 to 8 ટાઈમ્સ હેર કલર કર્યો છે. ત્યારે હવે ધીરે ધીરે એમના હેર્સ નોર્મલ થઈ રહ્યા છે અને બહુ જ કોટવાળા હેર થઈ જાય છે મહેંદીમાં. સો મહેંદી તો બિલકુલ નથી લગાવવાની, બિકોઝ તમે વિચારો કે હાથમાં જ મહેંદી લગાવો તો કેટલી ડ્રાય થઈ જાય છે. હાથમાં આમ કેવું ખેંચાતું હોય સ્કિન ઉપર, તો એ જ વસ્તુ તમે હેર ઉપર લગાવો અને ડ્રાય થવા દો અને પછી એને વોશ કરો તો ઓફકોર્સ હેર ડ્રાય જ થશે, બીજું કંઈ નહીં થવાનું છે. અને ગાઈઝ ઘણી વખત એવું હોય છે કે લાઈક ક્લાયન્ટ્સના હેરમાં મહેંદી લગાવેલી હોય કે પછી ઘરે બોક્સ કલર્સ યુઝ કરતા હોય અને પછી જ્યારે કોઈ પણ ટ્રીટમેન્ટ કરાવવા આવે, રાઈટ, કેમિકલ ટ્રીટમેન્ટ યા હેર કલર કે એવું કંઈ પણ, સો એ વખતે જે રિઝલ્ટ 100% આવવું જોઈએ એ નથી આવતું બિકોઝ ઓફ ધીસ થિંગ્સ કે ભાઈ મહેંદી લગાવેલી હતી કે બોક્સ કલર્સ યુઝ કરતા હતા, એનું કોટિંગ હેર ઉપર હોય છે, તો એના લીધે જે રિઝલ્ટ આપણે એક્સપેક્ટ કર્યું હોય એવું એક્ઝેક્ટ નથી આવતું. સો એના માટે બધી વસ્તુઓ નથી કરવાની. અગર તમે કરો છો કંઈક પ્લાન કે લાઈક ફ્યુચરમાં મારે કોઈ ટ્રીટમેન્ટ કરાવવી છે કે કોઈ હેર કલર કરાવો છે એન્ડ ઇફ યુ આર ડુઈંગ ધીસ પ્રોટીન પેક એન્ડ મહેંદી એન્ડ ઓલ સ્ટફ, યુ હેવ ટુ સ્ટોપ દેટ એટલીસ્ટ બિફોર 6 months ઓર 8 months અને દેન તમે કરાવજો તો તમારું રિઝલ્ટ કદાચ સારું આવશે, અધરવાઇઝ રિઝલ્ટ નહીં મળે તમને. સો ગાઈઝ હેર વોશ થઈ ગયા છે અને હવે મસ્ત ડ્રાય કરીશું હેરને. હું ઘણી બધી વાર મારા સ્ટુડિયો પર બી નેલ્સ કરાવું છું, ઘણી બધી વાર હું એમની જોડે નેલ્સ કરાવવા જતી હોઉં છું. સો મારો સેમિનાર છે એ પછી બેક ટુ બેક હું જઈ રહી છું યુરોપ ફરવા માટે. સો મેં કીધું કે આ વખતે હું કંઈક ક્રિએટિવ કરાવું છે તો લેટ્સ ટ્રાય, એમને આપણે ટ્રાય કરીએ આ વખતે નેલ્સ માટે. તો એના માટે હું જઈ રહી છું ગ્લેમ સ્ટુડિયોમાં નેલ્સ કરાવવા માટે. ગાઈઝ હું પહોંચી ગઈ છું ગ્લેમ स्टूडियो एंड आ पवन है, पवन भैया जो है वो मेरे नेल्स कर रहे हैं और हमने कुछ इनबिल ग्लिटर वाला कोई डिज़ाइन चूज़ किया है. अभी देखते हैं, करते करते चेंज नहीं हो जाता है, क्या रहता है वही डिज़ाइन, नहीं पवन? हाँ जी मैम, चेंज हो जाता है बार बार हर बार ही चेंज हो जाता है आपका. यस, जब मैं स्टार्ट करती हूँ तब मैंने कुछ और सोचा होता है, फिर करते करते कुछ और सोचने लगती हूँ. अब मुझे ज़्यादातर ग्लिटर बहुत पसंद है तो मैं हमेशा ज़्यादा ग्लिटर में ही करवाती हूँ. और एक बार बीच में मैंने प्लेन नेल्स करवा दिए थे तो वो नेल्स मुझे लाइक अच्छे लग रहे थे बट मुझे अच्छे नहीं लग रहे थे इतने. सो यहाँ हम ज़्यादातर ग्लिटर से ही प्ले तो करेंगे क्योंकि वो मुझे लॉन्ग टर्म देखना अच्छा लगता है. સો ગાઈઝ હવે આવા ખોટા નેલ્સને ગ્લ્યુથી નેલ્સ ઉપર સ્ટિક કરશે અને આ નેલ્સ એટલીસ્ટ 25 to 30 days આરામથી સ્ટે કરે છે અન્ટિલ તમે રિમૂવ ના કરો ત્યાં સુધી. એક્રેલિક તો 1.5 મહિનો રહે છે, 2 મહિનો નીકાળો નહીં ત્યાં સુધી. ઇટ્સ રિયલી ડિપેન્ડ કેવું કોને કર્યું છે, રાઈટ. સો મારું ટેમ્પરરી પણ
પવનભાઈએ કર્યું હોય તો ઇટ સ્ટેઝ એટલીસ્ટ 1 month આરામથી. તો આવી રીતના બધા નેલ્સ ચોંટાડશે ગ્લુથી. મારા નેલ્સ થઈ ગયા છે, બહુ મસ્ત નેલ્સ થયા છે, બટ ઇટ્સ took 3 hours અને આઈ એમ ઓલરેડી લેટ અને હું ફટાફટ અત્યારે ઘરે પહોંચી રહી છું. સો આવી રીતના કંઈક નેલ્સ કરાવડાયા છે, યુ કેન સી, એન્ડ ઇટ્સ લુક ફેબ્યુલસ. વ્હાઇટ અને ગ્લિટર યુઝ કરી છે, રોઝ ગોલ્ડ ગ્લિટર. એન્ડ મને કેવું છે કે મને લાઇટ કલર્સ જ હંમેશા બહુ ગમે છે, ડાર્ક કલર્સ નેલ્સ ઉપર ઓછા ગમે છે. સો એવી રીતના મેં અગેન ધીસ ટાઈમ ઓલ્સો આઈ પ્લેડ વિથ ધ ન્યૂડ શેડ ઓનલી એન્ડ ગ્લિટર વન ઓફ માય ફેવરેટ. સો આઈ ડીડ દેટ. અને થોડુંક વધારે વાર એટલે લાગે કારણ કે હું નેલ્સ ઓલવેઝ મને આવું જોઈએ છે આવું જોઈએ છે, હું 10 વસ્તુ જોઉં અને પછી ડિસાઇડ કરું. સો આઈ એમ વેરી ચૂઝી એટ ધ સેમ મોમેન્ટ. સો ઇટ્સ ટુક 3 hours એન્ડ એવરી ટાઈમ 3 hours લાગે જ છે. સો ઇટ ઇઝ લાઈક દેટ. એન્ડ ગાઈઝ આજનો વ્લોગ અહીંયા ઘડી પતે છે. આઈ એમ ઓન માય વે ટુ હોમ એન્ડ પછી અમે લોકો જીમ જઈશું. સો યા that's it for the day. Bye bye. I'm on the way to home and that's it for the day. And આજનો વ્લોગ અહીંયા ઘડી પતે છે અને મળીએ છીએ આપણે જલ્દીથી મારા બીજા નવા વ્લોગમાં. એન્ડ bye bye.